જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગની અંદર. આ છે કૃષ્ણા રમે છે અહીંયા. અત્યારે રાતના વાગ્યા છે 11, પણ એને સુવાનું નથી. કૃષ્ણા તાર સુવું નથી કેમ? શું રમવાના તમે? તારે વિડીયો જોયો છે? કૃષ્ણા આજે અમે ઓનલાઈન અમુક કપડાં મંગાવેલા હતા. એની બર્થડે પણ આવે છે, તો તમને આજે શેર કરું કે એના કેવા કપડાં મંગાવ્યા છે. કૃષ્ણાને પણ પૂછે કે એને ગમ્યા કે નહીં ગમ્યા. કૃષ્ણા કપડાં ગમ્યા? ચલો, આ એક મંગાવ્યું છે મેં. એક આ છે ડેનિમ શર્ટ આખું. કૃષ્ણા તમને ગમે છે શર્ટ? કેવું લાગ્યું? તમને મસ્ત લાગ્યું? ગમ્યું? ઓકે, કૃષ્ણાને પણ આ શર્ટ બહુ ગમ્યું છે. પછી કૃષ્ણા માટે અમે મંગાવ્યું છે એક બીજું શર્ટ, જે રેગ્યુલર ઉનાળામાં પહેરવા માટે એને કામ લાગે. એમાં એક આ કલર છે, કોટનનો છે, સારી ક્વોલિટી છે. એક આ બ્લુ કલરનો કલર છે. કૃષ્ણા, આ ગમ્યું? પાક્કું પહેરશો ને તમે? ઓકે. પછી એમાં જ સેમ અમે બીજો કલર એક મંગાવ્યો છે. એનો કલર છે આ બ્લેક. બધા જ કપડાં ઉનાળામાં પહેરી શકાય એવા છે, કોટનના છે બધા. એકચ્યુઅલી એની પર છે ને અત્યાર સુધી એને ટી શર્ટો બહુ પહેરી, અને એની પર અત્યારે શર્ટ વધારે સારા લાગે છે, એટલે વિચાર્યું કે શર્ટ મંગાવજો આ વખતે. આવી જશે. પછી એની માટે બીજું એક મંગાવ્યું છે. 1 મિનિટ. એક બીજા શર્ટ મંગાવ્યું હતું યલો કલરનું. બધા લાઇટ કલરના શર્ટ મંગાવ્યા છે. આ પણ પ્યોર કોટન છે. જીન્સ સાથે કે પછી ટ્રેક સાથે પહેરાઈશું તો વધારે સરસ લાગશે. કૃષ્ણા, તમને આ ગમ્યું? પાક્કું? આમ જો મારી સામે. બધા પહેરશો ને કપડાં? પ્રોમિસ? એક આ પણ એની માટે શર્ટ મંગાવ્યું છે. પછી એની માટે લોઅર મંગાવ્યા છે. એકચ્યુઅલી એને છે ને કપડાં બધા મારે આવતા નથી. 15-20 દિવસ થઈને ચેન્જ કરવા પડે. એની હાઇટ વધી જાય એટલા માટે કપડાં પણ પછી મારે, એટલે હું એક સાઇઝના મોટા જ મંગાવ્યા છે. આ કોટનની ટ્રેક મંગાવી છે. 4નો એકચ્યુઅલી આના થશે 3 વર્ષ પૂરા, પણ મેં મંગાવ્યા છે 4 થી 5 વર્ષના. તમે જોઈ શકો છો. એની ક્વોલિટી પણ એકદમ સરસ છે, સ્મૂથ છે, કોટન છે, એટલે આ ઉનાળામાં હવે એને પહેરવા ચાલશે. 4 કલર છે. એક બ્લુ છે, એક આ ગ્રે કલર છે વ્હાઈટ જેવો, અને 2 બ્લેક કલરના આવ્યા છે. એની સાઈડ પર ચેન પણ છે. સારું છે, ઘરે રેગ્યુલર પહેરવા માટે કામ લાગશે. અને એક એકચ્યુઅલી આને કોઈ ટાઈટ કપડાં કે ફિટ જીન્સ એને ગમતા નથી. કૃષ્ણા નથી પહેરતો, એટલા માટે આ વખતેની માટે મેં બેગીવાળું આવું જીન્સ મંગાવ્યું છે. જો સાઈડથી એની ડિઝાઇન પણ આવી છે, સ્ટ્રેચેબલ છે, કાપડ પણ સારું છે. અને ક્યાં બહાર જવું હોય તો હજુ પણ એને હજી થોડોક નાનો પડે છે, કંઈક બહાર જવું હોય તો ડાયપર એને પહેરાવવા પડે છે ક્યારેક, તો અહીં અંદર એની પણ પ્રોબ્લેમ નહીં આવે. આરામથી થોડું મોટું છે એટલે વ્યવસ્થિત રહેશે. એટલે આ પેન્ટ પણ મંગાવ્યું છે મેં એની માટે. સેમ આ બ્લુ પણ મંગાવ્યું છે ને બ્લેક પણ મંગાવ્યું છે. બ્લેક હજી સુધી આવ્યું નથી, આવશે તો એ જરૂર તમારી સાથે હું શેર કરીશ. તો કૃષ્ણા માટે મંગાવ્યા મેં છે 4 ટ્રેક, જે મેં તમને બતાવ્યા, એક જીન્સ, અને 1 2 3 4 એની માટે શર્ટ મંગાવ્યા છે. એટલે હમણાં એના ઉનાળા પૂરતા કપડાં હમણાં તો ચાલી જશે. હવે કૃષ્ણાને પૂછશે એને ગમ્યા કે નહીં. કૃષ્ણા, તમને કપડાં ગમ્યા? શું કરો છો તમે અત્યારે? શું રમો છો? અહીંયા પહેલા અહીંયા બ્લુ કેમેરો આપણે શોધીએ છીએ. પેલા હનુમાન ચાલીસા મને સંભળાવો તો. જોરથી બોલો ને. હનુમાન દાદાની જય માતાજી. હર હર. ઓકે, તો કદાચ
તમને થોડુંક સમજમાં આવ્યું હશે. એ થોડું હનુમાન ચાલીસા બોલે છે. હજી નાનો છે, ધીમે ધીમે શીખી જશે. કૃષ્ણા, હવે શું કરીશું આપણે? સૂઈ જવાનું ને? ક્યારે સૂઈ જઈશું? ક્યારે? હમણાં. તો આજનો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. મળીશું કાલે નવા વિડીયો સાથે મારી આ ચેનલમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.